તાલુકાના મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। આવા વખતે રાત્રિ ઘટેલી ઘટના બાબતે પ્રતિક્રિયા આવી સામે। ખબર નથી, અમે અંદર બેઠા હતા, મારા વીકમાં મેરેજ છે લાભ પાછળ અને અમને કંઈ જ ખબર નહીં, ડાયરેક્ટ આવીને તોડફોડ કરવા માંડ્યા છે અને અંદર એટલું તોડફોડ કર્યું છે કે ના પૂછવાય। કાચ અમને વાગતા વાગતા રહી ગયા છે। બહારથી બધાએ એટલો હુમલો કર્યો છે કે બાઇકે ગાડીએ સળગાવી દીધી છે એમને। તો અમને ન્યાય મળે બસ। કેટલું નુકસાન કેટલું થયું છે? બહુ જ બધું નુકસાન થયું છે। અમારે તો આખું ઘર અંદરથી કાચ તોડી નાખ્યા છે બધા। એક તરફ લગ્નની તૈયારી, એક તરફ એ લગ્નની બહુ જ નજીકમાં છે ને આ લોકોએ આવું કર્યું છે હુમલો ડાયરેક્ટ, અને અમને તો કંઈ ખબર જ નથી। રજૂઆત શું છે હવે? રજૂઆત તો ખબર નહીં, અમને ખબર જ નહીં, અમે તો અંદર બેઠા હતા બધા ફેમિલી જોડે। કરી છે એ લોકો સામે કઈ રજૂઆત છે? શું થવું જોઈએ? અમને ન્યાય મળવો જોઈએ બસ। શું નામ હતું? કે આમને કંઈક પેલું ફરીથી આવું ના બને ગામના લોકો જોડે, એવો ન્યાય અમને મળવો જોઈએ। શું નામ તમારું? પટેલ રિયા ગિરીશભાઈ। જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના 10:30 આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટેશન ખાતે FIR રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે। FIRમાં ઈજા, વ્યથા, મહાવ્યથા, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। તેમાં 60 વ્યક્તિઓના નામજોગ ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ 110થી 120 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં, એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું, આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે। અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે। આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે। હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે। બનાવમાં આશરે 10થી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા 20થી વધુ દ્વિચક્રી વાહનો તથા 10થી વધુ 4-વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે। ઇકો ગાડી હતી, એની આગ ચંપી કરવામાં આવેલી છે। હાલમાં સંપૂર્ણ શાંતિ છે। આ ઉપરાંત ઘરોના બારી બારણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે। હાલ સુધી 20થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। તપાસ હાલ ચાલુ છે। દરેકનો શું રોલ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે।